નવસારીના અલીપનગરમાં મોડી રાત્રે ભારે બબાલ થઈ હતી। જન્મદિવસની ઉજવણીમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ। બચાવવા ગયેલા નિર્દોષ યુવાનને ઢોર માર મરાયો। લાકડાને બ્લોક વાગતા યુવાનનું માથું ફાટી ગયું। લોહીલુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો। રોજિંદી મારામારીની ઘટનાઓથી લોકોમાં પણ ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અમે અમારા ઘરના બારને બેસેલા હતા। અલીપનગરમાં રહેતા છે અમે। ઘરના બારણામાં બેસેલા હતા અમે। મેં મારા હસબન્ડ ને અમે બે જણ બેસેલા હતા। મારી છોકરી મારા હાથમાં હતી। એ લોકો સામેવાળા લડતા લડતા આવ્યા ને મારા ખોળામાં પડી ગયા। એ લોકો તમારા હસબન્ડને ખાલી એટલું કીધું કે તમે તે બાજુ જઈને લડો, એટલે એ લોકો આવીને મારવા જ લાગી ગયા। માર્યા એટલે એનો કે બ્લોક માર્યો, લાકડું માર્યું, પાટિયું માર્યું, એમ કરીને મારીને લોહી ઘટ્ટ કર્યો। અમને બીજું કંઈ નથી જોઈતું, અમને ન્યાય અપાવો, બસ અમને એટલી જ માંગણી અમે કરતા છે। એ લોકો બર્થડે પાર્ટીમાં આવેલા હતા। બર્થડે પાર્ટી કરી એનો કે ઘરના બધા લડી મર્યા। બધા લડ્યા એટલે એનો કે લેડીઝ પર બી બહુ હાથ ઊંચાઈકો। અમારા પાસે બી લેડીઝ પર હાથ ઊંચાઈકો। અમને બી ગુસ્સા માર્યા, વાળ ખેંચીને માર્યા। બધી રીતે અમને, મારી મામીને, મારી મમ્મીને, મને, મારી બહેને હતી તેનો બધાને મારીને ગયા એ લોકો।